હવે સીધા જ આપને લઈ જઈએ છીએ એડીસી બેંકની ઉજવણીમાં અમિત શાહ ગૃહમંત્રી સંબોધન કરી રહ્યા છે। સરકાર પર આશ્રિત બની ગઈ, એનો સિમેટ્રિક વિકાસ, સમ વિકાસ અગર કરવો હોય તો એ સહકારિતા મંત્રાલય નીતિ વિષયક નિર્ણયો જ્યાં સુધી ભારત સરકાર ના કરે એ ના થઈ શકે અને સહકારિતા મંત્રાલયની સ્થાપનાથી નીતિ વિષયક નિર્ણયોની શરૂઆત થઈ છે। મિત્રો, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જોડે હું જોડાયેલો છું અને હું સૌભાગ્યશાળી છું કે હું અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં મને કામ કરવાનો અનુભવ મળ્યો છે। બહુ જ કઠિન સમયમાં જ્યારે બેંક હતી ત્યારે મારે માથે બેંકના ચેરમેનની જવાબદારી આવી હતી। આખા બોર્ડ ઓફ ડિરેક્ટરે ખૂબ સુંદર રીતે સહયોગ આપી મારી પાછળ પીઠબળ પૂરું પાડ્યું અને બેંક એક જ વર્ષમાં નફો કરતી થઈ અને આજ ભારતમાં સૌથી વધુ નફો કરતી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક। અને આ જે સફળતાનો ઇતિહાસ, એ ઇતિહાસમાં સેવા સહકારી મંડળીઓનું કન્ટ્રીબ્યુશન ખૂબ મોટું કન્ટ્રીબ્યુશન છે। હું લગભગ ચેરમેન હતો ત્યારે 138 સેવા સહકારી મંડળીઓની મેં મુલાકાત કરી હતી, 138 સેવા સહકારી ને એમના કામને મેં ઝીણવટથી સમજવાનો પ્રયાસ કર્યો હતો અને અનેક પ્રકારની તકલીફો, અનેક પ્રકારના વહીવટી અડચણો જે હતી, હું આજ સૌ સેવા સહકારી મંડળીના ચેરમેનને કહેવા માંગુ છું કે તમે ધ્યાનથી જોજો, આ 3 વર્ષની અંદર સેવા સહકારી મંડળીની બધી જ વહીવટી અડચણો નરેન્દ્ર મોદી સાહેબે સમાપ્ત કરી નાખી છે। સેવા સહકારી મંડળીને મજબૂત કરવા માટે અનેક નવા આયામો ખોલવામાં આવ્યા। સેવા સહકારી મંડળી પાસે ગોડાઉન હોય, સેવા સહકારી મંડળીનું કોમ્પ્યુટરાઇઝેશન હોય, સેવા સહકારી મંડળીને 0 વ્યાજથી લોન મળે, પાણી સમિતિ સેવા સહકારી મંડળી ચલાવી શકે, ગેસના સિલિન્ડરની એજન્સી સેવા સહકારી મંડળી લઈ શકે, પેટ્રોલ પંપ સેવા સહકારી મંડળીને આપવાની પ્રાયોરિટી નક્કી કરી, કેટલાય કામો, ફર્ટિલાઇઝરની દુકાન સેવા સહકારી મંડળીમાં કમ્પલસરી કરી, સસ્તા અનાજની દુકાન જેને જોઈતી હોય એને સેવા સહકારી મંડળીને આપવાની વ્યવસ્થા કરી, સસ્તા અનાજની દુકાન જેને જોઈતી હોય એ સેવા સહકારી મંડળીમાં આપવાની વ્યવસ્થા કરી। અનેક પ્રકારના નવા કામો સેવા સહકારી મંડળી સાથે આપણે જોડ્યા અને એના સાથે સાથે રાજ્યનો વિષય છે સહકારિતા, એક પ્રકારથી રાજ્યનો વિષય છે। એમ છતાંય આપણે એક મોડેલ બાયલોઝ બનાવ્યા અને આ મોડેલ બાયલોઝ મને કહેતા આનંદ થાય છે, દેશની બધી જ રાજ્ય સરકારોએ સ્વીકાર્યા અને આજની દેશની બધી જ પેક્સ સેવા સહકારી મંડળીઓ એક જ પ્રકારના નિયમોથી ચાલતી થઈ, એ આઝાદીના 72 વર્ષ પછી થઈ।